સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી છેલ્લા 4 દિવસથી થઈ રહી છે। ત્યારે નખત્રાણા તાલુકાના પણ ખેડૂતોની હાલત કફોડી થઈ છે। એક બાજુ આકાશ ઉપર વાદળા ઘેરાયેલા છે અને અમી છાંટણાની જેમ છાંટા ઝરમર ચાલુ રહેતા હોય છે, ત્યારે આ વરસાદની વચ્ચે મગફળી ઊભેલી છે અને એના પથારા પલળી રહ્યા છે, તો પથારાને કાઢવામાં વ્યસ્ત છે। નખત્રાણા તાલુકાના વિઘોડી, રતડિયા, રવાપર, નાગવેલી વિસ્તારમાં હાલની પરિસ્થિતિમાં ખેડૂતોની હાલત કફોડી છે। એક બાજુ વરસાદ છે અને વરસાદની આગાહી છે, અને આગાહી વચ્ચે પણ જે પથારા છે એ હાલની ઝરમર છાંટાથી પલળી રહ્યા છે, જેથી નુકસાન વેઠવું પડ્યું છે ખેડૂતોને। આમ હાલની પરિસ્થિતિમાં ખેડૂતોના ખેતરોમાં જે મગફળી જોવા મળી રહી છે એને કાઢવાની કામગીરી થઈ રહી છે, અને એમના ભાગીદાર હોય કે મજૂરો તાત્કાલિક આ વાદળછાયા વાતાવરણ અને અમી છાંટણા જે આ કમોસમી વરસાદની વચ્ચે પણ આ અત્યારની પરિસ્થિતિમાં મગફળી કાઢવાનું કામ ચાલુ થયું છે। અને જે મજૂરી હાલની પરિસ્થિતિમાં જે ખેડૂતો જે ખેતી કરતા હોય છે એમને મજૂરો આ પરિસ્થિતિમાં મળતા ન હોય છે, ત્યારે આ લેબરને તાત્કાલિક વધુ રૂપિયા ચૂકવીને પણ આ કામગીરી કરવામાં આવતી હોય છે, અને જ્યાં 4-5 મજૂરથી કામ થતું હોય છે ત્યાં 15-20 મજૂર લગાડવા પડતા હોય છે, કેમ કે એક બાજુ વાદળછાયું વાતાવરણ છે અને ક્યારે વરસાદ ખાબશે એ કાંઈ નક્કી નથી, અને જો વરસાદ પડશે તો હાલત વધુ કફોડી થશે ખેડૂતોની। આમ નખત્રાણા તાલુકાના જ્યાં જુઓ ત્યાં વાદળછાયું વાતાવરણ છે, અને જે વાવેતર કરવામાં આવ્યું તો તે મોટાભાગે મગફળી આ વિસ્તારમાં થઈ છે, અને મગફળીનું જે જાત છે એ મઠડી મગફળી છે, જેથી એમના ભાવ પણ પૂરતા નથી મળતા, અને લોકો અને ખેડૂતોની હાલત વધુ કફોડી થઈ છે। કેવું કામ મગફળીનું થઈ રહ્યું છે અત્યારે? આમ વરસાદ ઉપર વરસાદ થઈ રહ્યો છે, આગાહી છે, આપ મજૂરી કામ કરો છો, કેવું લાગે છે? હવે લાગે કે ન લાગે, કરવાનું તો એ કરવું જ પડે। મજૂરી પૂરતી મળી રહી છે? મજૂરી ઘર પૂરતી થાય। પહેલા મોંઘવારી ઘણી બધી હતી, એટલા બધા અત્યારે મોંઘવારી વધી ગઈ છે આપણે, તો પોષણ થાય છે એનામાં? પોષણ થાય કે ન થાય, ચૂલા સુધી પહોંચે રહી। અચ્છા, બીજું શું આપણે આના સિવાય બીજું શું કામ કરો છો? મજૂરી જ કામ કરો છો ખેતીની? સાહેબ અમે આટલા 12-14 વર્ષના હતા ને મજૂરી કરીએ, હજી અમે મજૂરી કરીએ। કયા ગામના છો? રતડિયાના છો આપણે? આખી લેબલ આવી છે બધી કમ્પ્લીટ? બધા રતડિયાની। કેટલા મળે દરરોજના આપણે? દરરોજના કેટલા બધા ના કે એકના આપણે મજૂરી કેટલી મળે? હમણાં 400 રૂપિયા ને 250-300 રૂપિયા। અચ્છા, એટલો વધારો થયો, પણ સામે ખર્ચા વધી ગયા ને? સામે બધું ઈ જ હોય ભાઈ, બધું ઈ જ થાય વસ્તુ આપણે। બેન, શું આપનું નામ છે? ક્યાંના છો રહેવાસી? તટિયાના છો। અત્યારે શું મગફળી ચાલુ છે અને મજૂરી કરી રહ્યા છો, કેટલી મજૂરી મળે છે આપણે? 700 રૂપિયા મળે છે। આમ કેવું કામ, કેટલા કલાક કામ કરવાનું હોય છે? 9 થી 5 આપણે। પહેલાં તમે ઘણા વર્ષો પહેલાં કામ કરતા હતા ત્યારે આખો દિવસ કામ કરતા, હવે ટાઈમ ટેબલ થઈ ગયું છે, અને પહેલાં કરતાં મજૂરી સારી મળે છે કે ખર્ચા બધા વધી ગયા છે એટલે મજૂરી સ્વાભાવિક છે વધતી હોય છે આપણે, તો પોષણ થાય છે બધું? થાય છે બધું? આપણે કેવું કામ કરવું પડે આપણે? કેવું કામ, કેવું આપણે કેટલા કલાકમાં કામ કરી લેશો આ બધું? શું અત્યારે ખેતરોમાં આપ શું કરી રહ્યા છો? મગફળી છે, વરસાદની સિઝન છે ને નિકટ છતાં અમે અમારી રીતે કાઢીએ છીએ ને। એટલે વરસાદની સિઝન છે કે વરસાદની આગાહી છે? આગાહી છે ને સાંજે છાંટા પડ્યા હતા, છતાં અમે અમારી રીતે કાઢીએ છીએ। કેટલા એકડમાં ટોટલ જમીન છે ને મગફળી? હમણાં કાઢીએ છીએ 5 એકર છે ને નીચે આજે 9 એકર નીચે છે, અમારે એટલા મગફળી કાઢીએ છીએ। શું પથારા પલળી ગયા છે કે શું પલળી ગયા છે ને માથે છાંટા પડ્યા હતા? મગફળીનો જે ઉતારો જોઈએ એવી મગફળી છે કે એનામાં કઈક વારીફી થઈ છે? નથી, એમ હમણાં જેવું ખપે એવું તો નથી એમ। વેપારી કોણ લઈ જાય છે? વેપારી આપણા વિઘોડી ગામના છે, લાલજીભાઈ આહિર કરીને, એ લે છે। આટલા બધા આમ તો કહેવાય છે કે અન્નાઓ બધા આવ્યા છે બહારથી, તો આપની મગફળી લેવા નથી આવતા અહીં? એ મગફળી ના આવે, આ છે અમારી મઠડી છે એટલે લેતા નથી, મને ખપે 7 નંબર। મઠડીમાં શું એવું હોય છે કે મઠડીની મીઠાશ હોય છે? આપણે મઠડીમાં એનામાં ફરક હોય છે। શું મીઠાશ, કેવી મીઠાશ હોય મઠડીમાં? આપણે 7 નંબર અલગ આવે છે ને મગફળી અલગ આવે। આ મઠડી મઠડીમાં શું જાડી હોય કે ઝીણી હોય? ઝીણી આવે, ઓલી જાડી આવે।
શું અત્યારે શું ભાવ મળી રહ્યા છે? અત્યારે તો નક્કી કાંઈ નથી, આઉટર આવે એ પ્રમાણે આવે ભાવ. કેટલાનો જનરલ આઉટર આવતો હોય છે? 29-30 એવું આવે. શું ભાવ હમણાં ચાલે છે માર્કેટ? હમણાં તો 22-2300 છે. 2200-2300 રૂપિયા મણના ભાવ. હા, અને ટોટલ ઉતારો કેવો આવે છે આ વખતે? ટોટલ હમણાં કાંઈ નક્કી જ નથી. અચ્છા. હા, અને આ વરસાદ પ્રમાણે કાંઈ ટોટલ નથી આવતો. વરસાદની અસર જોવા મળી છે? હા, કેટલું નુકસાન થયું છે? નુકસાન તો થાય જ ને. કેટલું નુકસાન થાય છે આમ અંદાજિત? આગલી સાલ કરતાં હમણાં નુકસાન જ છે. અચ્છા. હા, અને ટોટલ કેટલા એકરમાં જમીન છે આપની? આપણે જવું છે 13 થી 14 એકર છે. અને ક્યારની આ પાછતરી વાવેતર હતું કે પહેલા નવાતરી? આગળનો વાવેતર કર્યો હતો. તો મોડા કેમ થયા છો આ વખતે? મોડામાં એમ છે કે માણસોના કારણે અમે રહી ગયા મોડા. શું માણસોની કેટલી મજૂરી ચાલે છે અત્યારે માણસોની મજૂરી 400 રૂપિયા પર ડે? શું હા. ટાઈમ કેટલા કલાક કામ કરે છે? સમજી લો 9 વાગે લાગે, 1 વાગે રોટલા ખાય, એટલે પછી સમજી લો કે 2:30 વાગે લાગે ને 5 વાગે રજા. તો આમ મજૂર મળી રહે છે પૂરતા? તો શું થાય, કટોકટી છે હમણાં મજૂરની. ટોટલ આ વિસ્તારમાં કેટલા એકડમાં વાવેતર થયેલું હશે? હમણાં તો ઘણો છે વાવેતર. ગાડીને મગફળી જ છે બધી. કઈ છે વધારે પડતી? મગફળી આપણે આ મઠડી મઠડી જ છે 7 નંબર ક્યાંક છે ને કે મઠડી છે. જનરલ. હા. આ વિસ્તારમાં લગભગ મોટા ભાગે આમ જોઈએ તો કપાસ પણ હોય છે, એરંડા પણ હોય છે. કપાસમાં હમણાં નથી, કપાસ બગડી ગયો છે બધો વરસાદના કારણે. કપાસમાં નથી, કપાસ બધા ખેડી નાખ્યો માણસો બધા. એરંડા છે હવે. અને જનરલ આ બાજુના જે ખેડૂતો છે કેવી રીતે ભાગીદારમાં લોકોને કામ આપે છે? આપણે 100%માં 25% જડે. 25%માં આપણે વળતર થઈ રહે છે? પૂરું થાય છે એમ. અચ્છા. હા.